ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શેરી ફેરિયાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને સ્વરોજગારી માટે જરૂરી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે પીએમ સ્વનિધિ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને સરળ શરતો પર ઓછા વ્યાજે લોન, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન તથા નાણાકીય સમાવેશ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને લોનની રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરવા, ડિજિટલ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, નાણાકીય સ્થિતિ તથા આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન યોજનાના મેનેજર મહેશભાઈ પરમાર, બેંક મેનેજર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાર્યક્રમમાં 50થી વધુ શેરી ફેરિયાઓને લોનનો લાભ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો છે, તેમજ બેન્કિંગ પ્રક્રિયા, ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત ઉપયોગ, ડિજિટલ વ્યવહારો અંગે વિસ્તૃત તાલીમ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામ શેરી ફેરિયાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખીને યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. એક જીવનમાં જે આ અજવાળું થયું છે એ યોજના, આ યોજનાથી સરકારશ્રીની યોજનાનું થયું છે. ખાવા અનાજ નહીં પૂરપાટ દોડતા થયા. મારું નામ મધુબેન ભરતભાઈ રાવત છે. કપડાનો ધંધો કરું. કોરોના મહામારી વખતે જે વખતે પૈસા નતા 500 થી 1300 ટેન્ડરોને લોન આપી, 500 ના પ્રમાણમાં ડબલ થી અઢી ગણી સુધી લોન આપી, 20,000 ની લોન આપણે 800 થી 900 લોકોને આપી. થયું ત્યારે લોકોએ પોતાના ધંધા રોજગાર માટેની રાખેલી મૂડી પણ ઘર ખર્ચમાં વપરાઈ ગઈ. આના વિશે મારે વધારે વાત કહેવાની જરૂર એટલે નથી કે ત્યાં 50,000 ની લોન ફેરિયાઓને આપી. ડભોઈ નગરની અંદર મેં અગાઉ વાત કરી એ મુજબ આપણને 500 ફેરિયાઓને કીધું હતું કે 500 ફેરિયાઓ. പ്രിയപ്പെട്ടവരെ, ദാരിദ്ര്യരഹിതത്താഴെയുള്ളവരെ വലിയ വൈദ്യുത നിരക്കിൽ നിന്ന് രക്ഷിക്കുന്നതിന് വേണ്ടി സൗജന്യ വൈദ്യുത പദ്ധതിയായ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડભોઈ નગરમાં 2-3 મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે, જેમાં 15,000 પહેલાં 10,000 આવતા હતા, હવે 15 થયા છે. 25,000 અને 50,000ની લોનનો લેટર આપવાની કાર્યવાહી થાય છે. 500ની પરમિશન હોવા છતાં ડભોઈ નગરમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને 1200થી વધુ એના લોકો ઉપયોગ કરે છે. ફરીથી એ પ્રોગ્રામ આજે થયો અહીંયા નગરપાલિકા બિલ્ડિંગે મોદી સાહેબના લાઈવ પ્રસારણ સાથે, ને આજે 50 જેવા લોકોને આ લેટર આપવામાં આવ્યો અને અલગ અલગ બેંકો, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દરેકમાંથી લેટર આપીને એમને એ પૈસા એમને વાપરી શકશે. સાથે સાથે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે, જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એ ઉપયોગ કરી શકશે. જેટલા જરૂર પડે એટલો માલ લઈને માલ રિકવરી બેંકમાંથી કરીને બેંકમાં જમા કરાવી શકશે અને બેંકવાળા એનો ક્રેડિટ જમાનથી ક્રેડિટ કાર્ડમાં જમા કરશે. એટલે સરકારની આવી સારી સ્કીમ જે છે ચાલી રહી છે એનો ડભોઈ નગરપાલિકા ભરપૂર લાભ લે છે અને એનો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પૂરેપૂરો આપવામાં સક્ષમ છે.